મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે સારા છો ને? તમે ઈસુ ખ્રિસ્તમાં ખુશ હોવા જોઈએ, ઠીક છે? તમારે વિશ્વાસમાં દ્રઢ રહેવું જોઈએ. જો તમે વિશ્વાસ કરો છો તો ચમત્કાર જોશો. આ કયું સ્થળ છે જાણો છો? તેનું નામ બેરશેબા છે. ઇઝરાયલ દેશમાં દક્ષિણ ભાગમાં આવેલું છે અને ઇઝરાયલ ભૂમિનો દક્ષિણ જિલ્લો છે. આ સ્થળની બાજુમાં બેરશેબા નામનું એક મોટું શહેર છે. પરંતુ આ સ્થળ ખૂબ જ મહત્વપૂર્ણ છે. શા માટે જાણો છો? વિશ્વાસના પિતા ઇબ્રાહિમ તે અહીં જ રહેતા હતા. તે લાંબા સમય સુધી આ દેશની અંદર જ રહેતા હતા. તેમણે અહીં એક મોટો બગીચો તે બનાવ્યો હતો અને તે પરમેશ્વરની આરાધના કરતા. આવી રીતે ઉત્પત્તિ 21મો અધ્યાય તે કહે છે. આ તે છે જ્યાં ઈસાકનો જન્મ થયો અને અહીં ઈસાકનું બલિદાન ચઢાવવા માટે પરમેશ્વરે ઇબ્રાહિમને કહ્યું અને ઇબ્રાહિમે વિશ્વાસ સાથે તેનું પાલન કર્યું. એટલા માટે તેણે ઈસાકને પાછો મેળવ્યો, આમ બાઇબલ કહે છે. તેમણે વિશ્વાસ દ્વારા કસોટી પર વિજય મેળવી. જ્યાં વિશ્વાસીઓના પિતા ઇબ્રાહિમ તે રહેતા હતા તેવું આ સ્થળ છે. એટલા માટે આ મહત્વપૂર્ણ સ્થળ છે. તમારા જીવનમાં પણ જો વિશ્વાસ કરશો તો તમે પણ ચમત્કાર જોશો. તમારે વિશ્વાસમાં નબળા ન રહેવું જોઈએ. તમે શા માટે ડરો છો? શા માટે નિરાશ છો? એનો અર્થ એવો છે કે તમે વિશ્વાસમાં નબળા છો. જ્યારે તમે ઈશ્વરનું વચન સાંભળો છો ત્યારે તમારામાં વિશ્વાસ વધશે. આવી રીતે બાઇબલમાં લખવામાં આવ્યું છે. ઈશ્વર આજે કયું વચન કહે છે? બીજો કોરિન્થીઓ તેનો 6 અધ્યાયને બીજી કલમ તે કહે છે, મેં માન્ય કાળે તારું સાંભળ્યું અને તારણને દિવસે મેં તને સહાય કરી. જુઓ, હમણાં જ માન્ય કાળ છે. જુઓ, હમણાં જ તારણનો દિવસ છે. પ્રભુએ પહેલેથી જ વચન આપ્યું છે. મેં માન્ય કાળે એટલે કે અનુગ્રહના સમયે તમારું સાંભળ્યું છે. મેં તારણના દિવસે તમને મદદ કરી છે. પ્રભુ આમ કહે છે, તમને આજે મદદની જરૂર પડી શકે. તમને કોઈ બાબતમાં મદદની જરૂર પડી શકે છે. તે ક્યારે મદદ કરશે? આજે કરશે. આજે છુટકારાનો દિવસ છે. આજે તે દિવસ છે જ્યારે પ્રભુ ચમત્કાર કરશે. વિશ્વાસ કરો. પ્રભુએ આ દિવસને છુટકારાના દિવસ તરીકે આપ્યો છે. તેથી આજે પણ તમારા જીવનમાં એક અદ્ભુત ચમત્કાર થશે. તેમણે પહેલેથી જ વચન આપ્યું છે, મારા પુત્ર, મારી પુત્રી, મેં માન્ય કાળે તમારું સાંભળ્યું છે. હું તારણના દિવસે તમારા માટે ચમત્કાર કરીશ. આજે તે માન્ય કાળનો સમય છે. શું તમે હજુ સુધી બચી ગયા નથી? પાપમાંથી છુટકારો મળ્યો છે ને? આજે તમારો તારણનો દિવસ છે. તેને કાલ પર મુલતવી ન રાખો. આજે જ કહો કે હે પ્રભુ, મને આ પાપમાંથી બચાવો, શ્રાપમાંથી બચાવો. પ્રભુ છુટકારો આપો. મને આ પાપી આદતથી તમે બચાવી લો અને મને પ્રભુ તમે શાંતિ આપો. આજે તે તારણનો સમય છે. આજે તમારો સમય છે. જો તમે આ દિવસ ચૂકી જાઓ છો તો કદાચ તમારી પાસે બીજી તક મળશે નહીં. તેમણે તમારા માટે ચમત્કારો કરવા વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું છે. તેથી આજે માન્યકાળનો સમય છે, તારણનો દિવસ છે. તેમાં પ્રભુ તમારી સાથે વાત કરે છે. તેથી હવે કહો કે હે પ્રભુ, તમે આ માન્યકાળના સમયે મારા માટે સ્વીકૃતિનો સમય રાખ્યો છે. આ તે દિવસ છે જ્યારે મને તારણ મળશે. હું તેમાં વિશ્વાસ કરું છું. મને આ મુશ્કેલીમાંથી તમે બચાવી લો. મારા ઉપર તમારી કૃપા કરો. મને આ પાપી આદતમાંથી છુટકારો અપાવો. મને મુક્તિનો આનંદ તમે આપો. હું તેને વિશ્વાસથી સ્વીકારી રહ્યો છું. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.